રવિ સભામાં આપણે સંગીત કીર્તન આરાધના ભક્તિના સુર સાથે મંત્રમુગ્ધ થઈશું. એ પહેલાં વિડીયો જોવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો આવો આપણે સભા મંડપમાં બેસી તેનો આનંદ લઈએ. મહારાજના રૂપમાં આપણને સૌને પ્રાપ્ત થયા છે. પરમહંસો જેવી ધન્યતાની અનુભૂતિ કરતા એવા જ ધન્ય આપણે છીએ, કારણ કે એના એ જ ભગવાન આ સાક્ષાત સંતમાં રહીને આપણને મળ્યા છે. જે કે પિયા પાયા તો ફિર ક્યા સોના, આવા ભગવાન અને સંત મળ્યા છે. તો હવે આધ્યાત્મિક રીતે આપણે સુવાનું નથી એ ભાવની અંદર કે હવે આ ભગવાન અને સંત મળ્યા છે. पाया तो फिर क्या सोना रे, हो पिया पाया तो फिर क्या सोना रे, એમણે વાત કરી છે કે શુભાશુભ પ્રસંગેષુ મહિમા સહિતમ જનઃ પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠિત તથા. હરિભક્તોએ પોતાના શુભ અને અશુભ પ્રસંગોને વિશે પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો, કારણ કે ભગવાન સ્વામિનારાયણના આ પવિત્ર 108 નામ પરમ કલ્યાણકારી છે, મનને પરમ શાંતિ આપનારા છે. અને આજે BATS ના લાખો સંતો હરિભક્તો આ સહજાનંદ નામાવલીનો પાઠ રોજિંદા જીવનમાં કરે છે, શુભ અશુભ પ્રસંગોને વિશે કરે છે. તો આજની આ કીર્તન આરાધનામાં હવે આપણે આ સહજાનંદ નામાવલીને સાંભળીએ. વિશિષ્ટ રીતે સુર અને સંગીતના તાલે વિશિષ્ટ રીતે સ્વરબદ્ધ થયેલી સહજાનંદ નામાવલીને સાંભળીએ પૂજ્ય મધુર વદન સ્વામીના મધુર કંઠેથી.
ॐ स्वामिनारायणाय नमः साक्षादक्षरपुरुषोत्तमाय नमः ॐ परमात्मने नमः ॐ परब्रह्मणे नमः ॐ भगवते नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अक्षरधामवासाय नमः ॐ दिव्यसुन्दरविग्रहाय नमः ॐ साकाराय नमः ॐ विबुधाय नमः ॐ अनालये नमः ॐ साकाराक्षरसेविताय नमः ॐ दिव्यासनोपवेशाय नमः ॐ अनन्तमूर्तपूजिताय नमः ॐ सर्वकर्णशताय नमः समर्थाय भक्तिनन्दनाय ॐ नारायणाय घनश्यामाय नमः नीलकण्ठाय नमः तपप्रियाय नमः अनासक्ताय नमः तपस्विने नमः अलिप्ताय भक्तवत्सलाय नमः मोक्षाय ॐ सर्वात्मने दिव्यजागृताय नमः नमः ભવ્ય અને દિવ્ય એવું આ અક્ષરધામ ઉદ્ઘાટિત કરશે. હજુ તો અબુધાબી મંદિરના જૈનાદો શમ્યા નથી ત્યાં સુરત અક્ષરધામનો સમયો આવીને ઉભો રહ્યો. એ પૂર્વે રોબિન્સવિલ અક્ષરધામ, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ અને બીજા તો નાના મોટા ઘણી કેટલાય મંદિરો દેશ અને વિદેશની ધરતીઓ ઉપર થઈ રહ્યા છે. અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાની અંદર વિરાજમાન છે અને ત્યાં પણ સ્વામીએ ભવ્યાતિ ભવ્ય મંદિર એ બનાવી રહ્યા છે અને એની પ્રતિષ્ઠા પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરી. જે કારણે આપણે સૌ પણ અનુભવીએ એક કીર્તન દ્વારા થઈ રહ્યો છે જય જયકાર રે પૂજ્ય ભજન પ્રિય સ્વામીના બુલંદ કંઠેથી.
એકો જ નથી, દિવ્ય બધાને માનવાના છે. આ જ ભાવનું એક કીર્તન પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ રચ્યું છે. દિવ્ય છે સર્વે દિવ્ય છે. તો આવો એ કીર્તનને આપણે પણ માણીએ. Pina